નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ. મહાદેવ્યા કોક્ષીરત્નમ શબ્દેજી તવિરાત્મજમ શ્રીરાજચંદ્ર महं वन्दे तत्त्वलोचन दायकं प्रभुतत्त्वलोचन दायकम् केवल करुणामूर्ति छो दीनबन्धो दीनानाथ पापी परमयनाथ छूं ग्रहो प्रभुजे શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 522ના માધ્યમ દ્વારા આપણે આત્મકલ્યાણ કરવાની વિચારણા ચાલે છે. કોબાસ્થાન એવું છે કે જ્યાં શ્રોતાઓ ખૂબ જ અભ્યાસી છે. કેમ એમાં મેં કંઈ ખોટું કીધું? બરાબર છે ને? એવું નથી. તો અહીંયા પ્રશ્ન તો અપ્રસ્તુત છે, પણ છતાં મારા મનની અંદરમાં એક ભાવ એમ પ્રગટ થયો. તમારે જવાબ દેવાનો નથી, પણ મારે માત્ર પૂછીને એ વાતને ઊભી રાખી દેવાની છે કે મોક્ષ માર્ગની અંદરમાં પ્રગતિ કરવા માટે તમે પણ કંઈક વિચારી તો રાખ્યું જ હશે. કેમ પ્રગતિ થાય, શું કરવું જોઈએ, એની પ્રોસેસ શું, એમાં આપણા ભાગે કેટલું કામ અને જ્ઞાની પુરુષના ભાગે કેટલું કામ, આપણો પુરુષાર્થ કેવા પ્રકારે ચાલવો જોઈએ. ક્ષણે ક્ષણે આપણે આપણા ભાવોનું નિરીક્ષણ પરીક્ષણ કેવા પ્રકારે કરવું જોઈએ, પોતાના દોષ કેવી રીતે જોવા જોઈએ, પોતાના આત્મામાં ઉઠતા કશાય ભાવો કેટલા તીવ્ર છે, મંદ છે, વગેરે.
આપણો મોહ કઈ કઈ વસ્તુ ઉપરમાં પથરાય છે? આપણને કઈ કઈ વસ્તુ ગમે છે બહારની? અને એ જે મોહજન્ય ભાવ દ્વારા જગત સાથે કોન્ટેક્ટમાં આવીએ છીએ, એ વખતે આપણી આત્મકલ્યાણની ધારા વ્યવસ્થિત રહે છે કે કંઈક નવીન કર્મનો બંધ પણ સાથે સાથે ભૂલથી અજાણતા પાયડા કરીએ છીએ? આ વાત વિચારણામાં આવવી જોઈએ. સ્વાધ્યાયકારનું કામ શ્રોતાને વિચાર કરતા કરવાનું છે, અને સદગુરુનું કામ આત્માની સાથે ઉપયોગ જોડાવવાનું છે. આ બંને વ્યક્તિ જો પોતાના કાર્યમાં ફળીભૂત કોઈ રીતે થાય તો એમનું કાર્ય સફળ છે. કોઈ જીવ પોતા થકી આત્મા પામે એ સદગુરુને પણ કેટલો આનંદનો વિષય છે, ખબર છે? એમ કહેવાય છે કે ગુરુ કરતા ચેલો સવાયો થાય એમાં ગુરુની ગદગદ છાતી ઉછળે છે. બરાબર છે ને? તો ગુરુને રાજી કરવા એ આપણું કઈ કર્તવ્યમાં આવે કે ન આવે? મારા ગુરુ કેમ મારાથી રાજી થાય? કૃપાળુ દેવે શાસ્ત્રીય પરિભાષાને એક બાજુ મૂકીને સમ્યક દર્શનની વ્યાખ્યા આપી છે. શાસ્ત્રીય પરિભાષાની વ્યાખ્યાઓ પણ આપી છે, પણ એ સિવાય પણ આપી છે. સર્વગુણાંશ તે સમ્યક, તો એવું કહ્યું છે. પણ એક બિલકુલ એક ચરણાનું યોગની એક સુંદર વ્યાખ્યા છે. શું છે કયો? ના ના, સત્પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે. એ કૃપા દ્રષ્ટિ ક્યારે થાય? એની આજ્ઞા ન માનીએ તો? એની આજ્ઞા માનીએ તો કૃપા દ્રષ્ટિ થાય, અને એની આજ્ઞા માનીએ એની કૃપા દ્રષ્ટિ થાય તો સમ્યક દર્શન થાય. બહુ જાજુ આગે નથી જવું. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે, વાત વહી ગઈ, આવી ગઈ. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધમાન વાયા અને લોભ મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની અનુક્રમે પરીક્ષણપણાને પામે છે. પરમ કૃપાળુ દેવે પત્રાંક 459 ની અંદરમાં અનંતાનુબંધી વિશે થોડીક વાત કરી છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, પાના નંબર 378 છે. પેલો ઉપરથી જ છે,
પાના નંબર 378. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ કે પદાર્થોમાં હોય, જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગ વાળો જીવ તે ન હોય. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચારિત્ર મોહના 4 કષાયના પ્રકાર. અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, આ મોહનીયના 3 પ્રકારની થોડીક છણાવટ પરમ કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં કરી છે. ઉપદેશ છાયા છે કે ઉપદેશ નોંધ છે? જોઈ દો. ઉપદેશ છાયા છે અને પાના નંબર 709 છે. પ્રશ્ન કર્યો છે, સમ્યક્ત્વ શાથી પ્રગટે? 522 પત્રના રેફરન્સમાં અનંતાનુબંધી કષાયની જે વાત આવી તેના અનુસંધાનમાં આપણે આ વિચારીએ છીએ. સમ્યક્ત્વ શાથી પ્રગટે? ઉત્તર આપ્યો છે, આત્માનો યથાર્થ લક્ષ્ય થાય તેથી. જો અહીંયા લક્ષ્ય મૂક્યો છે, ત્રણ શબ્દ આત્મસિદ્ધિમાં વાપર્યા છે. વર્તે નિજ સ્વભાવનો, અનુભવ, લક્ષ્ય, પ્રતીત. અને પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ, મૂળ માર્ગ, એમ આપણે વાત થઈ એમ પ્રતીતિ શબ્દ મૂક્યો છે, શ્રદ્ધાનથ મૂક્યો. પ્રતીતિ એવા પ્રકારે છે કે જે ફરતી નથી, જડબેસલાક છે. તો આત્માનો યથાર્થ લક્ષ્ય થાય ત્યારે પ્રતીતિથી આગળ વધતા લક્ષ્ય અને એનાથી આગળ વધતા અનુભવ. આત્મસિદ્ધિમાં જે ગાથા લખી છે તે ગાથામાં સંકેત પ્રાપ્ત થયા પછી એ અનુભવ, એનો જ લક્ષ્ય અને એ જ શ્રદ્ધાપૂર્વક બાકીના ચારિત્ર મોહને તે ખપાવે છે. અહીંયા 7 પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. એના પછીની એક છોડી દીધો છે. અનંતાનુબંધી 4 કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય એ 7 ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. એમાં પ્રશ્ન કર્યો છે, કષાય તે શું? સત્પુરુષો મળીએ જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય છે. સીધી વ્યાખ્યા. ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને તે મિથ્યાત્વ મોહનીય છે. હવે આ જે મોહનીયના જે 3 પ્રકાર છે એ એક અડધી લીટીમાં એને જવાબ આપ્યો છે. ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે
મિશ્ર મોહનીય છે. અને આત્મા આ હશે એવું જ્ઞાન તે સમ્યક્ત્વ મોહનીય છે. અને આત્મા આ છે એવો નિશ્ચય ભાવ તે સમ્યક્ત્વ છે. જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય. જો અહીંયા પ્રતીતિ શબ્દ વાપર્યો છે. માન્યતા, શ્રદ્ધા અને પ્રતીતિ. જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય અને રાત દિવસ તે અપૂર્વ જોગ સાંભળ્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. સાચી ભક્તિ જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થાય ત્યારે થાય. અને એવું ઓળખાણ થયા પછી પત્રાંક 212 માં લખે છે, એવું ઓળખાણ થયા પછી તેના વિયોગે એક ઘડીનું આયુષ્ય ભોગવવું પડે તે પણ તેને વિટંબણા રૂપ લાગે છે. ચિત્ત પ્રદેશની અંદરમાં જ્ઞાનીની મુદ્રા ઘડી ઘડી પ્રગટ થયા કરે. મન તેને ઝંખ્યા કરે. આંખો વીરના કારણે ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક અશ્રુ બિંદુ પાડે. આ જ્ઞાનીની ભક્તિ છે. તો પરમાર્થ પ્રાપ્ત કરવા નીકળ્યા હોઈએ અને એની પ્રોસેસમાં કેટલીક ગમતી વાત રાખીએ અને અણગમતી કાઢી નાખીએ તો માર્ગ મળતો નથી. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. તો જ્ઞાની પુરુષની આવી ભક્તિ થાય તો અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જેટલા પ્રમાણમાં ભક્તિ થાય, જેટલા પ્રમાણમાં ઓળખાણ થાય તેટલા પ્રમાણમાં મોળા પડે. અનંતાનુબંધી મોળા પડ્યા વગર અને ગણિતાનુયોગની વાતમાં કહે છે ને સાહેબ, 70 કરોડા કરોડી સાગરોપમમાંથી 1 કરોડા કરોડીમાં આવે, એના અંદરમાં આવે. હજી પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને સંજ્વલન કશાય છે તો પણ સંકેત થાય ત્યારે જ જાય એમ નથી. ત્યાર પહેલા બધો પ્રયત્ન કરવાનો છે ત્યારે સંકેત થાય. સંકેત થયા પછી તો બાકીના 4 તેરી 12 અને 9 નો કશાય 21 એ કાઢવાનો પુરુષાર્થ કરવાનો છે. આ પુરુષાર્થમાં સૌથી અગત્યની વાત જો કોઈ હોય એવું મને દેખાય. હાજી સાહેબ, કાંઈક આપ કયો છો? હા, આ પુરુષાર્થ કરવામાં સૌથી અગત્યની વાત મને જે સૂજી છે એ હું કહું તો નિમિત્તના પક્ષમાં જ્ઞાની પુરુષનો બોધ સતત સ્મરણમાં રાખવો તે, અને ઉપાદાનના પક્ષમાં પોતાના ભાવોનું સતત નિરીક્ષણ અને પરીક્ષણ કરવું તે. તો અહીંયા એમ કહે છે કે સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા એટલે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. આપણી દૈનિક ચર્યાની અંદરમાં આપણે વિચારીએ કે આપણને
તીવ્ર સ્નેહ ઉત્પન્ન થાય એવા સંસારી પદાર્થો કયા કયા છે? 5 ઇન્દ્રિયના વિષયો, સંબંધો, પ્રાપ્ત પરિસ્થિતિઓ, એમાં બધી જ જગ્યાએ તીવ્ર સ્નેહનું કારણ શું બને છે આપણા માટે? પાના નંબર 378, 459 ના પત્રનો થોડોક આધાર વિચારીએ છીએ. તો સંસારમાં એવી કઈ વસ્તુ છે મેં વડવામાં કીધું હતું, રાજકોટમાં કીધું હતું, હમણાં એ ભાવ અચાનક ક્યાંકથી આમ પ્રગટ થાય છે, ખબર નહીં કેમ. કે બહેનોનો દાખલો લીધો હતો, જેણે આજીવન સફેદ કપડા પહેરવાનું નક્કી કર્યું છે એની વાત નથી, પણ તમે સાડી બજારમાંથી લાવ્યા તો બ્લાઉઝ તમે કેવું લેશો? એના મેચિંગનું લેશો ને. સફેદ સાડી પહેરી હોય તો પણ તમે બોર્ડર કયા કલરની ચૂઝ કરો છો? જ્ઞાની પુરુષના ભાવ સાથે તમારા ભાવનું મેચિંગ કોક દી કરો. સાડી અને બ્લાઉઝનું મેચિંગ તો થાય છે, એવી રીતે આપણું એવું જ છે. જ્ઞાની પુરુષના ભાવ, આપણે 753 નો પત્ર વાંચ્યો ને ગઈકાલે, આત્મ અર્પણતા માટે થઈને શુદ્ધ ભાવની પૂજા કરવી છે, શુદ્ધ ભાવને પૂજવા છે, શુદ્ધ ભાવનું અવલંબન લેવું છે. તો પ્રગટ શુદ્ધ ભાવને પકડીને આપણા અંતરાત્માની અંદરમાં પણ શુદ્ધ ભાવ કરતા જવા, એ રસ્તો છે. તો જે પદાર્થોમાં, સંબંધોની અંદરમાં તીવ્ર સ્નેહ ઉત્પન્ન થવાનું ક્યાંય કારણ બનતું હોય, ફટ અંતર નિરીક્ષણ કરીને જીવને પૂછવું, આમાં તને તીવ્ર ભાવ કયા કારણે થાય છે? કૃપાળુદેવનું એક વાક્ય છે, જે વસ્તુ પ્રત્યે જીવને તીવ્ર સ્નેહ રહ્યો નથી તે વસ્તુ પ્રત્યે તેને એવું કઈક વાત છે, ભૂલાઈ ગયું. એ વસ્તુ તૂટી ફૂટી જાય તો એને કઈ ઉપાધિ થતી નથી. પણ બનતા સુધી સાહેબે જ એક દાખલો આપ્યો હતો કે 400 રૂપિયાના ડઝન વાળા કપરાકાબી લાવ્યા હોય, રાજકોટમાં આપ્યો હતો બહુ વર્ષો પહેલા, અને એ જો કપરાકાબી ફૂટે તો તમને શું થાય? એવી રીતે સાહેબને BMW વારંવાર યાદ આવે છે. BMW ની ગાડીમાં રસ્તામાં પાર્ક કર્યું હોય ને કોક તોફાની છોકરો, તો શું થાય? આપણા અંતરાત્મામાં શું થાય? ગોબો પડે. તે ગોબા વાળા અંતરાત્માને લઈને મોક્ષે જવું છે? સ્વનિરીક્ષણ એ મોટો ઉપાય છે. પરમાર્થ માર્ગની અંદરમાં જવું હોય તો કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંબંધ અને કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં તીવ્ર સ્નેહ ના રાખવો. ઠીક છે, સાહેબની એક વાત બહુ સરસ છે, આપનું સ્વાસ્થ્ય કેમ છે એમ તમે પૂછજો કોક વાર, શું જવાબ આપશે? ઠીક છે, આમ રાખે. કોઈ તીવ્ર સ્નેહ ન રહેવો જોઈએ. જ્ઞાનીને ઓળખવાના ચશ્મા ક્યાંકથી શોધી કાઢો. અહીંયા એમ આગળમાં લખે છે કે જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. કાં તો માન, કાં તો માયા, કાં તો લોભ, અનંતાનુબંધીના કોઈ પણ ક્રોધ હોય સંભવે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગ વાળો જીવ તે ન હોય.
હવે થોડુંક આમ ખુલ્લું કરીને સમજાવે છે. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. અપરમાર્થ, પ્રતિકૂળતામાં તો કાયરતા હોય, સુખે અથવા દુખે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. જ્યાં જ્યાં તીવ્ર અને વિશેષ મુમુક્ષુતા જો પ્રગટે તો મંદ રસની અંદરમાં પણ પોતાના આત્મ પરિણામની જાગૃતિ રાખે અને તે જીવ અંતરમાં ખોજે છે. આ નિમિત્તાધીન મારી દ્રષ્ટિ છે, ચલિત ન થઈ જવાય એટલા માટે મારે જાગૃત રહેવાનું છે, અચળ અને ગંભીર ઉપયોગ રાખવાનો છે. આવા આવા ભાવ રાખી તે પદાર્થથી કર્મ સંયોગે ભેગો થયો હોય તો પણ છૂટો ને છૂટો રહ્યા કરે છે. સુખે અને દુખે ગમે તેવી પરિસ્થિતિમાં દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, ગરમી હોય બહુ જે અત્યારે છે તો એમાં તો કાયર થઈ જવાય, નથી મજા આવતી. લાવો તમને એર કન્ડિશન નખાવી દઈ તો હાશ, ઈ જે થાય છે ને એ તીવ્ર સ્નેહ છે. એ તીવ્ર સ્નેહ અનુકૂળતાની અંદરમાં પણ દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, તો એનાથી આગળ વધ્યા ભાઈ પ્રભુ, હે, તે સુખનું અણગમવાપણું. પછી લખે છે નીરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. ભૂમિકા અનુસાર વિચારવું અને ભૂમિકા ઉત્તરોત્તર ઉર્ધ્વગામી કેમ થાય, જ્ઞાની પુરુષોના વચનો એને માટે જ છે. અત્યારે આપણી શક્તિ હોય ના હોય કઈ વાંધો નહીં, પણ આવા આવા જ્યારે પ્રસંગો બને ત્યારે ત્યારે આ વાત પ્રગટ થાય એટલું તો અવશ્ય જરૂરી છે, અવશ્ય જરૂરી છે. જો તમને આપણે 11:30 સુધી કરવાનું છે ને, 11:40 સુધી, બરાબર. તમને પત્રાંક 609 અને 13મો મુદ્દો શું કહે છે? 609 તો તમને બધાને મોઢે હશે. 609 ની તો પરીક્ષાઓ પણ લેવાની છે. 569, 609, 128, 525, 254. સાહેબે કીધું ને એવરગ્રીન. વાંચતા જ અંદરમાંથી આમ રસ છૂટે, આપણને આનંદ આવે. અને ચૈત્રવદ પાંચમની અંદરમાં રાકેશજીએ એક બીજો ભાવ તરત જ કીધો હતો કે જ્ઞાની પુરુષના વાતો વાંચતા આનંદ આવે, સાથોસાથ એક વિષાદનો ભાવ પણ જે જીવ વિચારવાન છે એને ઉત્પન્ન થાય કે અરે રે, હજી હું આવું નથી કરી શકતો, અરે રે, હજી હું આવું નથી કરી શકતો, પ્રભુ મને શક્તિ આપો. આવા ભાવ એને ઉત્પન્ન થાય. અને જે જીવ આગળ વધ્યો છે તે આવા આનંદના ભાવનું નિરીક્ષણ પણ કરી શકે છે અને વિષાદના ભાવોનું પણ નિરીક્ષણ કરી શકે છે. આવું છે પ્રભુ. છૂટું પડવું હોય તો આવા પ્રયોગોની અંદરમાંથી પસાર થવું પડે એવું છે. છૂટું પડવું છે, છૂટું પડી જવું છે. જે સ્થાનકોની અંદરમાં પોતાની મહત્તા આવતી હોય ત્યાંથી થોડુંક છેટું રહેવું. અરે તમે તો બહુ ભક્તિ સરસ કરો છો,
તરત અંદર ડૂબકી મારવી, અંદર ડૂબકી મારીને નોરવેલ સૂંઘી લેવું. સાપ નોરવેલ સૂંઘે ને, તરત અંદર ડૂબકી મારવી. માન કશાય ઉત્પન્ન થવાનો યોગ પ્રાપ્ત થયો છે, હે જીવ તું ભ્રમામાં, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. આ નિમિત્ત આવ્યું છે, નિમિત્તાધીન દ્રષ્ટિ ના કર, તારા આત્મામાં રે, સાંભળી લે, સ્થિર રહે. આવા આવા ભાવો, આવી આવી પ્રવૃત્તિ, આવી આવી ક્રિયા કર્યા જ કરવી, કર્યા જ કરવી. આ મુક્ત થવા માટે થઈને મેં પહેલા જ શરૂઆત કરી. તમે કંઈક વિચારી તો રાખ્યું હશે કે મુક્ત કેમ થવાય. એમાં ક્યાંક આ વિચાર ક્યાંક સહાયભૂત થાય તો વિચારજો. અને તમારે તો એક બહુ મજાની વાત છે કે ક્યાંય પણ તમને એમ્બિગ્યુટી લાગે, ગૂંચવણ લાગે, ક્યાંક ભૂલ લાગે તો બેઠા જ છે અને પૂછવાની એને છૂટ આપી છે. તમારા વતી મેં છૂટ લઈ દીધી છે, લઈ દીધી જ ને. પૂછાય, પૂછાય. 13મા મુદ્દામાં એમ કહે છે, જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે, જે કંઈનો અર્થ, જે કંઈનો અર્થ શું? અત્યારે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધીની બધી જ પ્રવૃત્તિ, અત્યાર પૂરતું એટલું લઈ લો, બધી તો આગળ આવશે. પણ જે કંઈ કરવું છે એમાં પણ મનની ગમતી અને અણગમતી, વચનની ગમતી અને અણગમતી, કાયાની ઈચ્છિત અને અનિચ્છિત, એવા કેટલાય ભેદો વિચારવા. આ જીવ ભાવથી એટલી બધી વિસ્તારથી કર્મબંધની અંદરમાં ફસાઈ જાય છે કે જેની કોઈ સીમા નહીં. જેની અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે તેને પણ સતત જાગૃતિ રૂપ ભલામણ શ્રી તીર્થંકરે કહી છે, એવું લખ્યું છે. તો જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. દરેક વખતે વિશ્લેષણ, દરેક વખતે વિશ્લેષણ. ઉપરમાં લખ્યું કાર્ય કાર્યે, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે પોતાના દોષ જોવા અને જોઈને તે પરીક્ષણ કરવા. 254માં લખ્યું પોતાના દોષ પ્રત્યે અપક્ષપાત બુદ્ધિથી જોવા. એવા ન્યાયાધીશ બનો કે તમારી ભૂલ એટલે કે આપણી ભૂલ આપણી નજરમાંથી છટકે નહીં. સામેના માણસને કદાચ નો ખ્યાલ આવે કઈ વાંધો નહીં, પણ આપણી ભૂલ આપણને તો ખબર પડવી જ જોઈએ. પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ. આપણી ભૂલ આપણી નજરમાંથી છૂટી જવી ના જોઈએ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલને પણ જોવાની અંતરંગ પ્રવૃત્તિ એટલી દ્રઢ બનાવ્યા કરવી કે એક એક ક્ષણ આત્મ જાગૃતિની રહ્યા કરે. બહુ અઘરું છે, મને ખબર છે, કારણ કે હું પણ આ પ્રોસેસમાંથી પસાર થાઉં છું ત્યારે મને ખબર પડે છે કે ઘણું અઘરું છે. પણ સાહેબે આજ સવારે કહ્યું તો પણ તેનો ઉપાય અભ્યાસ છે. કર્યા કરવું, કર્યા જ કરવું. તો જે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો પછી શું શબ્દ લખ્યા છે? થવા દેતા એમ લખ્યું છે, કરતા એમ નથી લખ્યું. જુઓ, કર્તૃત્વ ભાવ છોડો, છોડો. તમે નથી કરતા, તમારા દ્વારા થાય છે. આ એક સેન્ટેન્સ જો બરાબર વારંવાર કોઈ પણ કાર્ય કરતી વખતે જો
મનમાં રહે તો એટલો કર્તૃત્વ ભાવ મોળો પડે. મન વચન કાયાના યોગની ઉદય બળે. હવે અહીંયા ઉદય બળે શબ્દ લખ્યો છે, ઈચ્છા બળે નથી લખ્યો. એટલે આપણી ઈચ્છાથી કેટલી પ્રવૃત્તિ કરવી વિચાર. માત્ર મોક્ષ અભિલાષની જે ઈચ્છા છે એ ઈચ્છા બળે પ્રવૃત્તિ કરવી કે ના કરવી? એના વગર ચાલશે? તો એ ઈચ્છા બળથી કરવી અને ઈચ્છાને બળ લગાડ્યું, એ ઈચ્છા બળથી કરવી કાંઈ વાંધો નહીં. પણ ઉદય બળ જ્યારે જ્યારે હોય એમાં આપણી ઈચ્છા હોય કે ન હોય તો પણ ઉદયને ઉદય રૂપે પારખવો. ઉપદેશ છાયામાં આની વાત લખે છે કે કોઈ રાજા પ્રધાન પદ દે અને તમે ના પાડો કે ભાઈ આ પડોજણ મારે ક્યાં કરવી, આ કરવા જતા હું મારું આત્મકલ્યાણ ચૂકી જાઉં, તો પણ રાજા આગ્રહ કરે, તો પણ વિનયપૂર્વક ના પાડે, ફરીથી રાજા એમ કહે કે ના તમારે કર્યા વિના છૂટકો નથી, તમારે કરવું જોઈએ, તો એ પદનું વિશેષ લોકોને લાભ કેમ થાય એવું વિચારીને ગ્રહણ કરે, ઈચ્છાએ નહીં પણ પરાણે. નહીં તો રાજા વાજાને વાંદરા, કઈ નક્કી નહીં. તો એને ઉદય બળ કહેવાય, એને ઉદય કહેવાય, ઈચ્છા ના કહેવાય. આવું ઉપદેશ છાયાની અંદરમાં એટલો વિસ્તાર આપ્યો છે. તો પ્રવૃત્તિ થતી હોય, ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે અલ્ટિમેટ ગોલ શું, લક્ષ્ય શું? સાહેબે ગઈકાલે લગભગ કીધું હતું, ખરેખર ચોટ લાગે એવું કીધું કે ત્રાજવામાં તો ઉભો રહી નથી શકતો અને લક્ષ્ય વિંધવા હું નીકળો છો. ખરેખર આમ ચોટ લાગે એવું વાક્ય છે. આત્મજ્ઞાન પ્રાપ્તિની કોઈ પાત્રતા તો નથી ને આત્મજ્ઞાન કરીને બધાને ભરમાવે છે. શું નીકળો છો તું? થોડુંક ગંભીરતાથી થોડુંક આ વિચારવા જેવું છે. જ્યાં સુધી એ તો બહુ સોફ્ટ હૃદયના માણસ છે એટલે આપણને બહુ જ આમ વાલ કરતા કરતા પીઠ ઉપર હાથ ફેરવતા આપણને સમજાવે છે, પાત્ર વિના આ વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પણ પાત્ર થવા માટે મારો અહીંયા બહુ ઝાઝા વખત હું નથી રહેતો, પણ કઈ લાકડી ઉગામે છે કે નથી ઉગામતા? નહીં. તો પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે અંતિમમાં છેવટે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે મન હોય. ત્રિયોગથી રહિત સ્થિતિ કઈ છે? મન વચન કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પૂતગલ સંબંધ જો. બહુ ઊંચી દશા. પણ લક્ષ્ય એ રાખવું છે એમ પરમ કૃપાળુ દેવ 609 માં કહે છે. અત્યારે આપણી ભૂમિકા ગમે તે હોય, પણ ભૂમિકા ગમે તે હોવા છતાં નીચું નિશાન માન્ય નથી. પુરુષાર્થ કદાચ ઓછો અધકો હોય તો માન્ય છે, પણ લક્ષ્ય તો સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ. ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય. આપણી પ્રવૃત્તિ જે કંઈ છે, બાહ્ય છે, એ પ્રવૃત્તિ તો અવશ્ય સંકોચવી. ધાર્મિક પ્રવૃત્તિ છે તે પણ આ લક્ષ્યની પૂર્તિ માટે કરવી. ઉપયોગ સતત જાગૃત દશામાં રહ્યા કરે તેવા લક્ષ્ય પૂર્વક કરવી. ભાવ પૂજા થતી હોય તો ભાવથી અંતરાત્મા આપણો પરમાત્મા સાથે
તન્મય કેવી રીતે થાય તેવા પ્રયોગો વારંવાર કરવા. પ્રવૃત્તિને, બાહ્ય પ્રવૃત્તિ ચાલે છે જો ભાવ પૂજાની, પછી એની અંદરમાં ભાવ પૂજા ચાલે છે, જયમાલા ચાલે છે, વિનય પાઠ ચાલે છે. પણ કહ્યું ને કે 48 મિનિટ પૂરી થવાને થોડીક વાર હોય તો 1 ક્ષણ 1.5 ક્ષણ પણ અંદરમાં ડૂબકી માર્યા કરે. ભેદ જ્ઞાન થવા માટે આવો અભ્યાસ વિશેષ કરીને આવશ્યક છે. તો ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. સત્સંગના યોગમાં તો અવશ્ય આરાધન કર્યા જ રહેવા. અને સત્સંગના પરોક્ષપણામાં તો પછી અવશ્ય બે વખત લખ્યા, અવશ્ય આરાધન કર્યા જ કરવા. જો પહેલા વાક્યમાં કર્યા જ રહેવા એમ લખ્યું છે અને બીજા વાક્યમાં કર્યા જ કરવા એમ લખ્યું છે. જો પોતાનો નિજ પુરુષાર્થ કેટલો અજ્ઞાની પુરુષની ભાષા છે. હો ભાઈ, એ અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. આ પત્રમાં સત્સંગ અને સત્પુરુષ ઇક્વલ મૂક્યા છે. એ 11મા મુદ્દામાં એની છણાવટ કરી છે. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે કે જે આત્મબળને બોધ બળનો સહારો છે. સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, શું છે અને સત્સંગના પ્રત્યક્ષપણાની અંદરમાં કેટલા કલાક અને પરોક્ષપણામાં કેટલા કલાક ગાળીએ, આપણે વિચારવાનું છે. જિંદગીનો મોટો ભાગ પરોક્ષપણામાં જાય છે, પ્રત્યક્ષપણામાં નથી જતો. પણ પરોક્ષપણાની અંદરમાં પણ પોતાનું આત્મબળ અને પોતાના આત્મબળને સત્સંગથી પ્રાપ્ત થયેલો એવા બોધને અનુસરવા માટે થઈને જાગ્રત દશા કેળવવી, બોધને એપ્લાય કરવો અને નિમિત્તથી બચી જવું. તો એ બોધને અનુસરે જો નહીં, એ પ્રમાણે આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કડક ભાષા તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. નક્કી વાત. મારો સમય પૂરો થાય છે. આપણે શરૂઆત કરી ત્યારે આત્મકલ્યાણના તમે પણ કંઈક રસ્તા વિચાર્યા હશે એમ જે મેં કહ્યું, અને આપણે અત્યારે અહીંયા આત્મકલ્યાણ માટેના જે વિચારણા લીધી એમાં કાંઈ યોગ્ય લાગે, કંઈક ઉપયોગી હોય તો એમાં જોડજો, અને નહીં તો મને ક્યારેક તમારા વિચારોનો પણ લાભ સૌ આપજો કે સુધીરભાઈ આવ્યા છે એટલે બેસાડી દેવાય. એમ નહીં, મને તો સાહેબજીના સત્સંગનો લાભ મળે છે એ જ મારું મુખ્ય આકર્ષણ છે. આનું કોઈ આકર્ષણ નહીં. ઓમ શાંતિ.